હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજ સવારમાં દોડાદોડી થઈ ગઈ, કેમ કે પેકિંગ હતું, પેકિંગ કરવાનું હતું. એમાં બધું કામ થઈ જાય ને તો પેકિંગ બાકી રહી જાય, પેકિંગ થઈ જાય ને તો કામ બાકી રહી જાય, અને એ બધું થઈ જાય ને મારો નાસ્તો બાકી રહી જાય. એના જેવું થાય. આજે મારે જવાનું છે, મારે ગર્ભ સંસ્થાનું સેશન છે આજે, તો ત્યાં જવાનું છે. તો મેં કીધું ત્યાં જઈશ ને તો પછી નાસ્તો ને બધું બાકી રહી જશે. ભગવાનની દયાથી બધું થઈ ગયું, વાંધો ન આવ્યો. ટાઈમ થઈ ગયો છે, હવે મારે જવાનું છે. એટલે પપ્પા ગયા છે હોસ્પિટલ, આજે ડ્રેસિંગ કરાવવા જવાનું છે, તો તે ગયા છે. અને કેવલ તો જતા ગયા સુરત, ને હું ને મમ્મી બે છીએ. અમે વિચારતા હતા કે કપડાં બહાર તપાવવું કે નહીં. વિચાર વરસાદનું નક્કી ન કે અમે અત્યારે જેવું મેસેજ વાંચ્યો. અંબાલાલ દાદાએ કીધું છે કે નવરાત્રી કે ગુજરાતીની નવરાત્રી બગડશે. મેં કીધું કાકા બસ નવરાત્રી નહીં, દિવાળી. નવરાત્રી તો સોરી, નવરાત્રી તો બગડી, દિવાળી બગડશે એમ. હા એમ હતું કા. જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. નવરાત્રી તો બગડી, દિવાળી બગડશે એમ. નવરાત્રી તો બગડી, દિવાળી બગડશે દિવાળી, એમ. હા એમ. એટલે આ કઈ નક્કી ન કહેવાય આનું તો હજી. જો ને હજી આ ક્યાં તો ઘડીક વાદળા, ઘડીક તડકી ને નીકળે. સાચી વાત જોઈએ હે. હવે. થશે, તપાવશે. બધું ભેગું થયું છે. અમારે એવું છે કે કીએ છે કલર કરવો છે, અને કલર વાળા ભાઈને કીધું છે, તો વળી એમાં એવું છે કે ઈ અત્યારે ના પડે ને કે દિવાળી પછી કરી દો. તો હવે એની પાછળ અટકું છે અમારું. જો કે એમ તો બધું અડધાથી ઉપર થઈ ગયું છે. બધું ખાલી બધી સાફ સૂફ કરવાનું ઉપરથી બાકી છે. હોલમાં બાકી છે. હોલમાં તો કાંઈ હોય નહીં. આપણે એક આ માળિયા થઈ ગયા છે, પણ એ ઉપરથી સાફ કરવાનું બાકી છે. એના જેવું છે બધું. અડધું થઈ ગયું ને અડધું બાકી છે. આવું બધું છે. હવે જોઈએ મમ્મી કે આજે જો થઈ જાય ને કે તો તપવી નાખવું છે, એટલે કાલે કે બધી સાફ સૂફ થઈ જાય તો એ કે નવરા થઈ જાય એમ. પછી આગળનું બીજું બધા કામ કંઈક કાઢીએ ને તો થતા થાય એમ. બાકી અડધા ન રહીએ. આ રોજ એવું થાય, અડધા કામ રહી જાય. અડધા છે આ મોટું બધું થઈ જાય ને તો પછી આ શોકેસ ના ખાને ડ્રોવર ને એવું બધું પછી ઝીણું આયલા રાખે એમ. આ કીધું એક તડકી નીકળે તો તપાવું, નકર પછી હોલ કરી નાખી. હા ઈ થાતો થાય. જોઈએ હવે શું કરે. શું અને આ બધી વસ્તુ ઘરમાં વધતી જાય છે ને, ક્યાંય હમણાં તો દિવાળી આવતી જાય ને આ બધું વધતું જાય છે. આ બધું આ ઘરમાં ક્યાંય હમાતું નથી. એટલે હવે જોઈ ઓફિસ રાખવાનું કહેતા હતા કે આ બધું અહીંયા વયું જાય ને તો ઘર ખાલી થઈ જાય, બીજું કાંઈ નહીં. કેમ કે ઘરમાં પગ મૂકવાની જગ્યા નથી. આ બધી મૂકવું ક્યાં? તો કાલ રાતે ભૈલોને એ લોકો આવ્યા હતા ને તો એ લોકો એ જ વાત કરતા હતા કે કેબલને કહે કે હવે કે ઓફિસ રાખી લે ને એટલે આ બધું ઘરમાંથી નીકળે એમ. અહીંયા તમારે બધું સામાન હચવાતો થાય અને ઘરમાં ખાલી થઈ જાય એમ, અને ઘરે સાફ થતું થાય. બધી જગ્યાએ સામાન મૂકેલો છે. એક કબાટ ખાલી નથી, બધી જગ્યાએ મૂકેલું છે. લગભગ આ જ બધું હશે નહીં આપણું. એ છે હજી મારો હોલ સાફ કરીશ તો મને એ જ વિચાર આવે કે મારાથી બોક્સ કેમ લગાવશ આખું ભર્યું તાર. પપ્પા ગયા કીધું જો આ હોલ નું કરીશ, તડકો નીકળ્યો તો તપાવવાનું તો રૂમ કરી નાખો છે, નકર હોલ કરી નાખો. આજે એક તો વસ્તુ કરવી. હવે તો દિવાળીને કેટલા દિવસ કઈ જાજા નથી, થોડું છે એ બાકી. ખાલી ખોખેરવાનું જ બધું ઉપરથી હાવણી ફેરવાની છે, બીજું કાંઈ છે નહીં. પણ તોય એમ થાય થઈ જાય ને તો એ કામ પતે એમ. અરે રે આ તડકો નથી ને વરસાદ નથી, વાદળા જેવું નથી ને એના જેવું છે. આમાં કેમ તપાવવું એમ થાય. વાતાવરણ જો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું. બી કઈ રહ્યા આમાં બધું નાખ્યા પછી વરસાદ આવ્યો તો ભેગું ન થાય એકે બાજુથી. એના જેવું છે. હવે કાંઈ વાંધો નહીં, થશે કરી આગળ. ને મારો ખબર નહીં સ્પીકર દિવસે બેસતું જાય. કેમ બેસતું જાય એ નથી ખબર. કાલ તો કોગળા એટલી વાર, કાલ તો બીકને મારે મેં કોગળા કરી નાખ્યા કેટલી વાર. હાકર મમ્મી કે હાકર ખાઈને તો એનાથી કાલ તો ઉધરસ જ એટલી આવતી હતી, રાતે એટલી આવતી હતી, બપોરે એટલી આવતી હતી. બપોરે ઊંઘ જ ન આવી, અને કાલ રાતે એવું થયું ઉધરસ ને લીધે ઊંઘ જ ન આવી રાતે. હાકર નું કીધું બપોર મમ્મી જેટલી વાર હાકર ખાધી ને એટલી વાર સારું રહ્યું, વળી પાછું ઉધરસ આવવા માંડી. મોઢામાં રાખે ઉધરસ આવતી. હવે તો ગરમ એટલે એ રખાય ને કીધું હાકર રાખતો એ હારી એમ, એને થઈને ન આવે. મને આદુ ના આવ્યું, આદુ ગરમ, ગરમ વસ્તુ બધી એટલે અમે તો હાકર રાખ, હાકર થી સારું એમ. ચાલો તો હું જાઉં છું. જોકે કામ તો ઓલમોસ્ટ બધું બાકી છે, ખાલી પેલા થઈ ગયું છે. ખાલી મારા મમ્મી આ બધું કરશે ને તો વળી પાછું કરવું પડશે. બાકી તો થઈ જ ગયું છે બધું. હવે જોઈએ શું કરે છે. તડકો નીકળે તો સારી વાત છે, તો તપવાઈ જાય તો કામ પતે એમ. આજે કંઈ બેગ તો થઈ જશે. જો તપવાનું નહીં થાય તો ઓલ થઈ જશે એમ, બીજું કંઈ નહીં. ચાલો તો મળીએ પછી પાછા. આજે
આજે જે વસ્તુની બીક હતી ને અમને એ થઈ ગયું અમારા તપી તો ગયું કાલ જ હોય. કીધું હતું એટલે એવી રીતે છે. એમાં થયું કેવું કે સવારે અમારે નક્કી નહોતું કે કાઢવું કે નથી કાઢવું, એવું વિચાર્યું હતું કે હોલ સાફ કરી નાખે. પછી મમ્મી કે તડકો હશે ને તો એ કે તપવાનું કાઢશું એમ. તે વળી હું મારે ગર્ભ સંસ્કારનું સ્ટેશન હતું તો હું ત્યાં ગઈ હતી, પપ્પા ગયા હતા દવાખાને. વળી તડકો હતો તો મમ્મી કે હાલ નહીં કે કાઢી જ નાખી. તો પપ્પા આવ્યા ને તો મમ્મી આ બધું તપવાનું કાઢ્યું. પછી થયું કે સવારે તો બધું નાખી દીધું. પછી હું જ્યારે બપોરે આવી ને કેટલા 1 વાગ્યો હશે નહીં, એક વાગ્યા જેવું હું આવી. 1 વાગ્યા જેવું આવી ને તો રસોઈ બધું બનાવવાનું હતું. એટલે મમ્મી કહે કે હવે ખાલી રોટલી જ બાકી છે કે અને આ થોડુંક તપાવવાનું છે કે એમ. પછી સારું ને એવું થતું, બીજું તો બધું નાખ્યું હતું. તો કે પહેલા એ કે શું કરવું છે કે નાખી દેવું છે. મેં કીધું પહેલા જમી લે. તો લાવ ને કે પહેલા નાખી આવી કે જમી લઈને તે તપી જાય કે તડકો બહુ એટલે બહુ તડકો હતો. પછી પછી કરીને ગયા. હા રોટલી કરી ને પછી મમ્મી કહે કે લાવી કે નાખી જ દઉં કે એમ. તે વળી મમ્મી નાખવા ગયા અને હજુ તો અહીંથી બધું નાખી રહ્યા ને એટલે થોડુંક જ હતું, એટલું બધું નહોતું નાખવાનું. જો કે બીજું બધું સવારે નાખી જ દીધું હતું, થોડુંક જ હતું. હજી તો બધું નાખી રહ્યા ને ત્યાં આમ અંધારું થઈ ગયું. અને પછી તો વાત જવા દો. મમ્મી કહે કે હું કરવું ને હું નહીં ખબર ન પડી. એમાં એવું થયું કે મેં કીધું લાવો તડકો એકદમ છે ને તપી ગયું છે, એ બધું લઈ લઉં ને આ બધું નાખી દો. એ તો માંડી બધું ભેગું કરવા અને જે હતું ને પટલી સારું ને એવું બધું નાખ્યું. ત્યાં તો અંધારું થઈ ગયું. વરસાદ. હજી તો બધું લઈ લીધું. બિંદુ કે બધું નથી લેવું કે મમ્મી હજી નાખ્યું જ છે. મેં જો અંધારું થયું કંઈક આવશે નહીં કે મેં ના હવે કીધું આ જેટલું રહ્યું છે ને પટલી સારું એ નથી તપાવી કીધું. અને આ બધા સવારે નાખ્યા છે ને બધા તપી ગયા. એટલે બધું લઈને જે હું ઘરે પહોંચી ને અને ત્યાં વરસાદ ચાલુ થયો. બધું ઘરમાં પૂગી ગયું અને પછી વરસાદ ચાલુ થયો એટલે એવો થયો. અને વરસાદ આવ્યો કાંઈ વાત જવા દો, એટલો વરસાદ આવ્યો બપોરે. અને કીધું હવે શું કરશું. મમ્મી કહે કે તપાવવાનું છે. પપ્પા કહે કે તપાઈ ગયું ને હવે કે નાખવાનું નથી થતું કાંઈ. અસલ તપી ગયા હતા એમ તો ગોદડાની. ગોળનો તો બી છાલ ને બધી બાકી હવે નથી નાખવું કે કાંઈ આમાં કે પપ્પા ખીજાવા માંડ્યા અમને. તપી ગયું એમ તપી ગયું ખાલી થોડું ઓલું ચાદર ને બધું થોડું થોડું બાકી હતું. બાકી એ તો હાલે હવે તો તપી જ ગયું બધું. અને પછી અમે જમવા બેઠા ને તો સામેથી બધે ઉપરથી બૂમ પાડે અહીંયાથી સામેના એપાર્ટમેન્ટમાંથી ઉપર નાખ્યું હશે. આપણે જો બ્લેન્કેટ બધું તપાયું હશે એવી રીતે. તો કે વરસાદ આવ્યો હોય કે બ્લેન્કેટ તમારા બહાર ટીંગાય હે કે અને ત્યાં બિચારે અંદર ઘર સાફ કરતા ત્યાં બધાને ઘર સાફ ચાલ થતા જ હોય એમ. એવી રીતે ન હોય એટલે બિચારાને એનું ધ્યાન ન હોય એમ એવું થતું હોય. અને બિચારા એ દોડા દોડ બધા થોડીક વાર તો દોડા દોડ થઈ ગઈ. બધાની ગેલેરીમાંથી અવાજ આવે વાત જવા દે એટલા. અને અમને તો થોડીક વાર એટલું હસવું આવ્યું ને કે વાત જવાથી. મમ્મી બિચારા દોડા દોડ થઈ ગઈ. હવે થોડીક વાર તો આ ધાબા ઉપરથી આમથી આ માટે મારે આમથી આ માટે મારે. પપ્પા કે હજી શું કરે હે પણ આ આવે હે બધું લેવા તો દો. પપ્પા કીધું મજા આવી ગઈ પણ બપોરે થોડીક વાર તો દોડા દોડી એમ મજા નહીં પણ આમ દોડા દોડી થઈ ગઈ એમ થોડીક વાર એવું થઈ ગયું. પણ એમ એવું હતું કે છે ને બહુ બધો તડકો હતો અને થોડુંક વાદળ છે વાતાવરણ થઈ જાય આપણને એમ કે એટલું તો થતું હોય. મમ્મી કે પાછળ મોટું વાદળું આવે કે વરસાદ આવશે. અને મેં બહાર એમ એવું તો અમારી મશીનમાં છે ને પાછું એરર આવી જાય છે. મશીન ગમે ત્યારે બંધ થઈ જાય. આપણે જોઈએ ને એમ એવું નામ ન થાય કે આમ જોઈએ ને તો મશીન ગમે ત્યારે બંધ થઈ જાય એમ. એટલે પછી પાછું ઢાંકણ ખોલીને બંધ કરી દઈએ તો પછી પાછું ચાલુ થઈ જાય એવું થાય છે. એટલે હવે મમ્મી કહે કે એ બંધ થઈ ગયું હતું આજે તો પણ કે એ કપડાં નથી ધોવાના કે બાકી સવારે હું ગઈ ને સેશનમાં મારે પેકિંગ ને બધું કરું ને કે મમ્મીને કીધું મમ્મી વહેલા નાખી દે કપડાં આજે એમ. તો કે નહીં કહેતા પપ્પાએ કે આખો દિવસ જતા જઈ ગયા કપડાં કે પલાળી રાખું ને પછી નાખી દઈએ એમ. એટલે થોડુંક રહી ગયું લેટ થઈ ગયું બાકીને સવારે વહેલા નાખી દે તેમ. તો હવે તો તડકો હોય તો આપણે એમ કે અડધો કલાકમાં તો 3 કલાકમાં કપડાં સુકાઈ જાય એવો તડકો હતો આજ. હવે થયું એવું અત્યારે પાછો તડકો છે જો અત્યારે થોડીક વાર જ અમે જમીન ઊભા થઈ ગયા ને એટલી વાર જ વરસાદ આવ્યો. પણ એવો વરસાદ આવ્યો ને વાત જવાથી એવો બધું કપડાં બપડા બધું અમારું પલાળી નાખ્યું એવો વરસાદ આવ્યો.
આવે થાય હવે બીજું હું ચાલો બોલો શું જોઈ હે જો ભાઈ હવે આવ્યા છે ઈ ઓગળી જાય પલડી ન ગઈ હોય કેવલ નંદુ મલાઈ આવી કરી નાખી જો કાલ રાતે નંદુ મલાઈ લઈ આવ્યા હતા એમાં એવું તો કાલ રાતે છે ને ઓગળી જ ગઈ હતી નંદુ મલાઈ બધા બેઠા હતા ને નંદુ મલાઈ રાતે ઓગળી ગઈ એટલે કેવલ એમને મૂકી દીધી અંદર ફ્રીજમાં એટલે જામી ગઈ એટલે આવી થઈ ગઈ અત્યારે થઈ જશે થઈ જાય નીકળી જઈશે થોડીક વાર રહેવા દે ચાલો તો હવે બધી હવે હકેલી મૂકવાનું છે અંદર પછી મળીએ પાછા હલો જય શ્રી કૃષ્ણ બધાયને તો જો મમ્મી ને પપ્પા ને બિંદુ ને બધા આજે પેલું ગાડલા ને ગોદડા ને બધું તપાવવામાં પડ્યા હતા તો પછી હાઈન પડ્યા તો થાકીને ટેરી વળી ગયા બધા તો કે ઢોસા ખાવા છે કે લઈ આવી દો ને કે તો આ જો ઢોસા લઈ આવ્યો અને જાઓ હટે છે બધા બેઠા બેઠા હવે હાલો બધા ઢોસા ખાવા. હાલો બધે ખાઓ હું આવું હા હાલો આવું જ છું આવવાનું જોઈએ હાલો મસ્ત ને જો બિંદુ હારું ઈડલી લીધી પછી ઓમ હારું મૈસૂર મસાલા ને મમ્મી ને પપ્પા હારું ઓલો સાદો મસાલા ઢોસા અને એક બે પેપર શીખી આવ્યો એટલે શું બધા છોકરાઓ રાજી થઈ ગયા એટલે છોકરાઓ એટલે આમાં તું ને ઓમ એમ હે મસાલો વધે પછી એમ કરતા. મસાલો બધે રેડી હાલો જમી લઈ પછી વાત અમારે મહેમાન આવ્યા હતા મારા મામાજીને લોકો બેસવા આવ્યા હતા પપ્પા હવે તો અત્યારે પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે ને તો રોજે ચાલુ જ રહેશે બધા કોકને કોક જોવા આવશે એટલે અને આજે પાછો આખો દિવસ અમારો પેલો રૂમ સાફ કરવામાં ગયો દોડાદોડી કરવામાં ગયો એટલે આજે આખો દિવસ કેમ જતો રહ્યો ને ખબર જ ના પડી અને બસ જો અત્યારે થોડું ઘણું બુક વાંચવાની હતી બુક વાંચતી હતી અને બધું થોડું ઘણું જોતી હતી કીધું એમ હવે થોડું બધું કરીએ તો બધું મિક્સ મેચ ન થઈ જાય એમ તો કેવલ તો સૂઈ ગયા છે થાકીને મને કે હું સૂઈ જાઉં છું કે તું વાંચ પછી તું શાંતિથી નિરાતે સૂઈ જાજે મેં કીધું સારું તમે સૂઈ જાવ એ સૂઈ ગયા છે હવે હું સૂઈ જાઉં છું કેટલા 12:30 થઈ ગયા છે તો હવે હું સૂઈ જાઉં પછી સવારે અત્યારે કેવું થાય કે અત્યારે થોડુંક પગમાં સારું છે ને તો ઊંઘ આવી જાય પછી પગ તૂટવાનું ચાલુ થાય ને તો પછી ઊંઘ ન આવે એવું થાય છે સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને આવો સપોર્ટ આપતા રહેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મળીએ પાછા કાલના નવા બ્લોગમાં